अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ, તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ, અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને અમે જાય છે મારી ફૂઈના ઘરે। તો ગાઈસ, નાનીના દવાનો ખંચાનો નીકળી ગયો છે। ચાલો તમને બતાડો કેટલી બધી દવા છે। જો ગાઈસ, કેટલી બધી દવા છે। 1 2 અને આ નાની 3, આ 4 5 અને આ 6 અને જો દવા માટે આ બધી દવા, જો આ ધાણાદાર, મુકવાસ, ભાઈ એની પગત તોડાય જ તો કેટલી ડેન્જર હોય છે, બહુ ડેન્જર। એ બધી દવા તો બહુ ડેન્જર। તો ફ્રેન્ડ્સ, અત્યારે રેડી બધા થઈ ગયા છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ સાનવીએ કરી દીધું છે। તો આપણે અત્યારે જાય છીએ મારા નણંદના ઘરે સન સિટી 2માં। અને મારે તો જવાનો વિચાર નહોતો, પછી એમ થયું કે ચાલો ને જઈ આવું થોડુંક ઘણું એમ કે અડપ કરીને, પછી વળી ક્યારે મારાથી જવાશે। એટલે જાય છીએ અત્યારે બધાય, ને પછી હનીફને પણ ઘરે જવું છે બપોર પછી। તો અત્યારે જઈ આવું, પછી તો વળી ક્યારે જવાનો વારો આવશે મારે। ને નાસ્તા પાણી થયા ઘરમાં, થોડું ઘણું મમ્મીને ઘરને વારી દીધું, બાકી તો મેં કંઈ કર્યું નથી। મમ્મી એની દવા પીવા બેઠા ને નાસ્તા પાણી હજી થયા જ છે બસ। તો ચાલો આપણે જઈ આવીએ। ગરમી ને તડકો પણ બહુ જ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે નીકળી જાય। ઘરે આવી ગયા છે। કંટાળો આવે છે તો થોડીક વાર મોબાઈલ જોઈએ છે, ગેમ રમીએ છીએ। ફ્રેન્ડ્સ આવ્યા છે મારા નણંદના ઘરે, ને થાય છે રસોઈ, ને મારા મામાના ઘરે અહીંયા બાજુમાં જ છે, તો અહીંયા ચક્કર મારતી આવી છું ખાલી। ને રસોઈમાં તો આપણે કીધું હતું પકની કરી નાખો ને, મેં કીધું હાલશે। ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા હતા મારા નણંદના ઘરેથી 4 સાડા 4, ને અત્યારે કંઈક 7 જેવું થાય છે ને મમ્મીની વયા ગયા છે। અને આપણે પણ જાય છીએ અત્યારે સોની બજારે, કેમ કે મારા નણંદના મેરેજ આવે છે ને, તો મમ્મી કે તું અહીંયા આવી છો ને, તો એ કે તને બુટી એને કરાવી દેવી છે ધરાર। તો આપણે જોવા જાય છીએ જસ્ટ, જો મેળ આવશે ને તો પછી વિચારશું કાંઈક। હું ના પાડું છું કે નથી મારે કાંઈ એવું લેવું, છતાંય નીકળી ગયા ધરાર જ। ક્યારની ધડ હાલે છે, હું 4:30 વાગ્યાની આવીને ત્યારનું બધા એમ જ કહે છે કે લેવું જ છે બસ, ગમે એ થાય। તો કે છો ને, તો હનીફે કેટલી ના પાડી કે ના અમારે નથી લેવું, તમારા પાસે થોડા ઘણા પૈસા હશે તો તમને કામ લાગશે। તો માનતા નથી, હવે વયા ગયા છે અત્યારે। પછી હું છે ને વધારે પપ્પાને ના બોલી, હવે પપ્પા છે ને ખરા થતા હતા થોડાક, એટલે પછી મેં જવા દીધું, કેમ કે હવે ચાલો જઈ તો આવી, હવે જો મેળ આવશે તો લેશું, નકર પછી હાલ આવશું ઘરે। તો ત્યારે જાય છે ને છોકરીઓ પણ ભેગી જ આવે છે, ને રસોઈ તો થઈ ગઈ છે। તો આવીને ખાલી એક ચોખા બાકી છે, ચોખા છે ને કરવાના છે આવીને। હું આવીને ચોખા કરી નાખીશ, એક મોરા ચોખા સાદા બનાવવાના છે, શાક ને રોટલા થઈ ગયા છે। તો ચાલો આપણે અત્યારે જઈ આવી। તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ કમલ દુકાને, સોનાની દુકાન છે જી અહીં રતનબાઈની મસ્જિદની સામે છે। રીમસાંદર જાય છે, પણ હું બારે ઊભી છું કેમ કે મમ્મીને પપ્પા હજી આવ્યા નથી। મમ્મીને પપ્પા કામથી બારે ગયા છે, તો અમને અહીંયા ઊભું રહેવાનું કહીને ગયા હતા, તો અમે અહીંયા ઊભા છીએ 2 જણા। તો અત્યારે હવે મમ્મીને પપ્પા આવે ને પછી જાય। આ છે ને દુકાન રતનબાઈની મસ્જિદની સામે સોનીની દુકાન છે ને સોની બજારમાં હતી,
પછી હવે અહીંયા શોરૂમ કર્યું છે રતનભાઈની મસ્જિદની સામે જ. તો ચાલો મમ્મી ને પપ્પા આવે ને પછી જાય. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે ને એમ તો જમી લીધું, ઘણી બેઠા આપણે, અને અત્યારે 11:15 જેવું થાય છે. તો આપણે થોડું ઘણું એક નાનકડું ગોલ્ડ કરાવી આવ્યા છીએ, તો ચાલો તમને બતાડું. તો ફ્રેન્ડ્સ આપણે આ બુટી કરાવી આવ્યા છીએ મારા માટે. મમ્મીએ છે ને મામેરાની કરાવી દીધી છે. તો કોમેન્ટમાં કહેજો કેવી ડિઝાઇન છે. ચાલો અત્યારે તો મારે પહેરવી નથી, પણ મમ્મી ને પપ્પા કહે છે કે પહેરી લેજે. હવે શું કરું, મેં કીધું મેરેજ આવે છે ને મારા નણંદના ત્યારે જ પહેરું, પણ હવે શું કરું કંઈ ખબર નથી પડતી. ચાલો અત્યારે તો 11 જેવું થાય છે ને. કેડીએ બાય. તો ચાલો હવે મૂકી દઈએ આપણે. આપણે ઘણી ડિઝાઇન હતી, પણ છે ને મને સૂટ આ જ કરી, એટલે ગમતી હતી 2-3 ડિઝાઇન, પણ જે મેં મારા કાનમાં નાખી ને તો મને આ જ ગમતી હતી. અને બ્લોગ શૂટ કરવાની મનાઈ હતી, એટલે પછી મેં બ્લોગ શૂટ કર્યો નહીં. શોરૂમમાં બાય ના કર, બ્લોગ શૂટ ના કર્યો ને પછી 2-3 ડિઝાઇન ગમતી તો હતી, પણ એમાં એમ થયું કે મારા કાનમાં છે ને મને સૂટ આ જ કરી, એટલે પછી મેં આ જ લીધી. લાગતી ત્યાં નથી, નાનકડી થોડીક બીજી હતી ને એ, પણ છે ને પ્રાઇસમાં થોડુંક ઓમાં વધારો આવતો હતો ને પાછી ઓલી છે ને કોઠીવાળી હતી. તો મારા આ કાનમાં છે ને મેં ટાંકા લેવરાવ્યા હતા થોડોક ટાઈમ પહેલાં. તો આ કાન છે ને મારો પાછો વીંધાવેલો છે, તો આ કાનમાં કોઠીવાળું કાંઈ નથી આવતું, એમ કે ઝીણું હોય ને. આ છે ને મેં પેચવાળી જ કરાવી છે, તો મારા કાનમાં આવી જાય ને એટલે. ચાલો કોમેન્ટમાં મને કહેજો કે કેવી ડિઝાઇન છે. તો અત્યારે તો આપણે પહેરવી નથી, જોઈ છીએ હવે ક્યારે પહેરી આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારમાં આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને છોકરીઓને આજ તો લેસન કરવા બેસાડી છે. ને હું આ શેમ્પૂનું બધું કરું છું ને. અને ફયા ગયા છે ઘરે આજે, અને આજ આપણા માટે જોવો શું આવ્યું છે. તો ફ્રેન્ડ્સ આપણા માટે છે ને અમારા બાજુમાં રહીએ છે ને આજ આમરી દીધી છે. ઘણી બધી છે, છોકરીઓ ખાય છે અત્યારે સરસ ધોઈને. ધોઈને રાખી દીધી છે, એક બે બધા ખાવા માંડ્યા છે. ખાટીએ બાય. અને રીમસા માટેનો ઉનાળો આવી ગયો છે, તો એને ટીપ લગાડી દીધી છે. રીમસાને છે ને ઉનાળામાં ખંજવારની તકલીફ થાય છે, મને ને રીમસાને બેયને. રીમસાને થાય ને તો મને થાય, ને મને થાય ને તો પછી રીમસાને થાય. તો ચાલો આપણે શેમ્પૂ નોખા કરતા હતા પટ્ટીમાંથી, ભરીને ડબલીમાં પછી રાખી દઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મી મને આમરી બનાવી દે છે. ખાંડ છે, આ થોડો ખાંડનો ભૂકો જ કચરો કરી લીધો છે, એમાં સંચાર પાવડર નાખ્યું. અને હા શેકેલ જીરું મરચા. હા શેકેલું જીરું ને મરચાંનો પાવડર. એ પાવડર છે ને બધી વસ્તુમાં એવો સરસ લાગે છે ને. તો મને પાણી આવે છે ગાઈસ. ગાઈસ હું તો ખાવાય મળી. તીખા સોસી ચોકરમાં લાવી દે. બહુ ખટી ને મજા આવે નહીં બસ. તીખા સોસી સુગંધ છે તે. ફ્રેન્ડ્સ આપણી આમરી મમ્મીએ બનાવી દીધી છે, ચાલો ટેસ્ટ કરી.
તો ચાલો હવે આપણે ખાશું આ આખો દિવસ. તો ફ્રેન્ડ્સ આપણે સવારનું કાંઈ છે ને બ્લોગ શૂટ થયું નથી, કારણ કે મમ્મીની તબિયત પણ બરોબર નથી ને મારી તબિયત પણ બરોબર નથી. ને છોકરા અંદર રમે છે, રૂહાન રમવા માટે આવ્યો છે. હું થોડીક વાર હલનચલન કરી લઉં, કેમ છે ને મને વોમિટ વધારે થતી હતી અને શરીર આખું મારું સાવ પાણી પાણી જેવું થતું હતું, થોડીક વીકનેસ જેવું એવું હતું. તો અત્યારે તો થોડીક હલનચલન કરું છું. વ્યારું બાકી છે હજી. અને આપણે શોપિંગ તો બધી થઈ જ ગઈ છે, ઈદની કે મેરેજની બધી, પણ મેં કાંઈ બ્લોગમાં શેર નથી કર્યું. એ છોકરા તો અત્યારે રમે છે તો ઘરમાં દેકારો થાય છે, એના કારણે હું બહાર જ છું. તો ચાલો હવે અત્યારે આપણે છોકરા બધા રમે છે ને તો થોડીક વાર ફરિયામાં હલનચલન કરો. હું નકર હલનચલન કરવા બહાર નીકળું છું ને તો ઓલા સામેથી ઉડી કાઢતા આવે છે, તો પછી મારા હારે ભટકાય છે. દોડતા દોડતા એકદમ આવે અને ભટકાય આપણા હારે. ચાલો આજ તો મમ્મીએ ઢોકરીનું શાકને કર્યું છે, મજા આવશે. ને તમે મને કહેજો કે મારી કાલે આપણે બુટી કરાવી એની ડિઝાઇન કેવી છે ને કેવી નહીં, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારે હજી છે ને થોડાક ઈદ પહેલાં હવે હનીફ આવે પછી ત્યારે બજારમાં પણ એક ધક્કો થશે, કેમ કે મેરેજના ચંપલ છે ને હજી સાનવીના બાકી છે. ગાઈસ મેં છે ને મારી ઢીંગલી માટે બેટ બનાવ્યો, આમાંથી સૂઈ જાય. મેં પોકેટમાં તો ચાલો હવે છોકરા એની રીતે રમે છે બધાય. ને મારે છે ને લગભગ આપણે બર્ધન ચોકમાં કે અહીંયા ક્યાંય તો દરબારગઢમાં કે ક્યાંય જવાનું નથી થવાનું, કેમ કે હું છે ને રણજીતનગરમાંથી ચંપલને લઈ લઈશ. ત્યાં છે ને ઓછી ભીડ ને હોય છે, કેમ કે બજારમાં આપણે દરબારગઢમાં બર્ધન ચોકમાં વધારે ભીડ ને પબ્લિક હશે, તો એના કારણે છે ને હું રણજીતનગરમાં જ જઈશ. હનીફ આવશે ને પછી મારે બીજી બધી વસ્તુએ થોડીક લેવાની છે, એના કારણે આપણે રણજીતનગરમાં જ ધક્કો થશે. કેમ કે ચંપલ છોકરીઓને અહીંયાથી જડી જાય છે, બર્ધન ચોકમાં જડી જાય, પણ રણજીતનગરમાં સારા હોય છે, ટકાઉ હોય છે ને તૂટતા નથી ઘડીકમાં. એટલે હું વધારે રણજીતનગરમાંથી જ લઉં છું, ચંપલ શું કે કપડાં શું કે. બર્ધન ચોકમાં જેવા હોય ને એવા રણજીતનગરમાં ના હોય. કોઈ પાકિસ્તાની શરારા કે એવું પ્લાઝો કે એવું કાંઈ ના હોય, આપણે બધા ઓલા જ હોય કેપરીવાળા ને એવા હોય. એના કારણે આપણે પ્લાઝો કાંઈક પાકિસ્તાની કાલે એવું હોય ને તો આપણે બર્ધન ચોકમાં જવું. એટલે અમે કપડાની તો કોઈની ખરીદી બાકી જ નથી, મેરેજના પણ થઈ ગયા છે. આપણે હવે છે ને જમી અને થોડીક વાર હલનચલન પાછું કરી લેશી. મેં ગોળી તો વોરમિટની પી લીધી છે મારી, તો અત્યારે તો બસ સારું છે, એટલું બધું કાંઈ છે નહીં. અને હનીફ પણ આજ વયા ગયા છે સવારે, તો છોકરીઓને પણ આજ છે ને રીમસા થોડોક ફંદ કરતી હતી. સાનવીને તો નહોતું જવું, બાકી રીમસા થોડોક ફંદ કરતી હતી અને પપ્પા ગયા ને તો પછી એ વળી કીધું કે હું આવીશ પાછો ઈદમાં. તો એ પાછા આવશે ને ઈદમાં પછી આપણે થોડી ઘણી જે ખરીદી બાકી છે ને આપણી એ કરશું. પછી એ તો અમારાથી નીકળાશે નહીં, એના કારણે પછી હું ઈદ કરીને ઘરે વહી જઈશ. વળી પાછું 15-20 દિવસમાં મારી ડિલિવરીનો ટાઈમ પણ થઈ જશે, એના કારણે એટલે મેં વહેલી ખરીદી બધી કરી લીધી છે. તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયાથી એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.